से समुदेन्द्र कर्म कक्ष हुताशना अरिष्ट ने मेरे भगवन भूया अरिष्ट नाशना। हेलो जपो नवकार जपो नवकार जपो नवकार जपो नवकार। मंत्रों मंत्र मंत्राधिराज जे आपने सौने शाश्वत महामंत्र मळ्યું છે એનાથી આપણે પરમાત્મા ભક્તિની સુંદર મજાની શરૂઆત કરીએ। થોડી ક્ષણો આપણી પાસે છે, આપણી માટે છે, તો આપણે બધા જ પરમાત્મા ભક્તિમાં ખૂબ ઉલ્લાસ ઉમંગ અને ભાવથી સાથે મળીને જોડાઈએ। जपो नवकार 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 जपो नवकार। हर घड़ी हर पल धुन लगानी है नवकार की धुन। हर घड़ी हर पल धुन लगानी है नवकार की धुन। जपो नवकार 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 जपो नवकार। सुबह उठते ही मंत्र जपो नवकार। सोने से पहले मंत्र जपो नवकार। सुबह उठते ही मंत्र जपो नवकार। सोने से पहले मंत्र जपो नवकार। ओम नमो अरिहंतानो ओम नमो सिद्धानो ओम नमो आयर्यानो ओम नमो ऊर्जायानो नमो लोई सब सामोणम नमो लोई सब सामोणम। ईसो पंचन मोकारो सब पावपणासनो मंगलारं च सव्वेसिं पठिमां ममैमा। जपो नवकार जपो नवकार जपो नवकार जपो नवकार। साथे मळी जपो नवकार 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 जपो नवकार। दोनों हाथ ताली के साथ खाने से पहले मंत्र जपो नवकार। खाने से पहले मंत्र जपो नवकार। कहीं
जाने से पहले मंत्र जपो नवकार, कहीं जाने से पहले मंत्र जपो नवकार, जपो नवकार, जपो जपो नवकार, जपो नवकार, जपो नवकार, जपो नवकार, जपो नवकार, जपो नवकार। ज्ञानी अज्ञानी सर्वे जीवोनी, ज्ञानी अज्ञानी सर्वे जीवोनी, दुर्गति पड़ता बचावे, नवकार मंत्र जी द्यावे, ओ नवकार मंत्र जी द्यावे। ज्ञानी अज्ञानी सर्वे जीवोनी, ज्ञानी अज्ञानी सर्वे जीवोनी, दुर्गति पड़ता बचावे, नवकार मंत्र जी द्यावे, ओ नवकार मंत्र जी द्यावे। अमर कुमार ने सीठ सुदर्शन, मंत्र न शरणे जा। શું નવકાર મહામંત્રનો થોડો વોઇસ આપો આમાં ભાઈ। શું નવકાર મહામંત્રનો મહિમા છે। આપણે તો ફક્ત જપો નવકાર કહીએ છીએ। ગિરનાર મહાતીર્થની અંદર જ એક સાધુ ભગવંત બેઠા છે, દિવ્ય પદ્મ વિજય મહારાજ જેમનું નામ છે। લગભગ પ્રાય કરી અને લાખથી વધારે લોકોને જેમણે નવકાર મંત્ર લખતા કર્યા છે। આપણને એમ થાય કે નવકાર લખવું શું ફાયદો થાય, તો સાંભળજો। 2019ની એક 99 યાત્રા ગિરનાર મહાતીર્થની એક નાનકડી દીકરી 11 મહિનાની, એની માતા એને 99 કરવા માટે લાવેલી અને 99માં 45 યાત્રા એ દીકરીએ કરી। 45 યાત્રા એ મેં કરાવી એને। દરરોજ લઈ અને ઉપર ચડવું, નીચે ઉતરવા વાળા ઘણા હોય, પણ ભક્ત ને ફક્ત કોના પ્રતાપે? એક માત્ર નવકાર લેખનના પ્રતાપે। કઈ રીતે? દરરોજ એને લઈને ચડીને થાક તો લાગે, પણ આજે પણ ગિરનાર ચડતા મને છે ને 45 મિનિટ લાગે, 45 મિનિટ્સ। દાદાના દરબારે 45 મિનિટ્સમાં હું મળું। એ દીકરીને લઈને કદાચ ચડીએ તો કેટલી વાર લાગે? 11 મહિનાની દીકરી હોય, એને લઈને ચડીએ, શિયાળાનો સમય હોય, એને બધું પહેરેલું હોય, મેં લઈને ચડીએ તો કેટલો સમય લાગે? કેટલી વાર? 1.25 કલાકથી 1.5 કલાક લાગે મિનિમમ, નોન સ્ટોપ ચડીએ તો। તમને વિશ્વાસ નહીં થાય, પહેલા દિવસે કલાક લાગ્યો, બીજા દિવસે 1.25 કલાક લાગ્યો, ત્રીજા દિવસે 1.5 કલાક। સાહેબ પાસે ગયો, સાહેબ કે લખવાનું ચાલુ છે કે રહી ગયું છે?
મેં કીધું સાહેબ લખવાનું રહી ગયું છે 3 દિવસથી, આજે રાત્રે લખજો. એ દિવસે લખ્યું, બીજા દિવસે 45 મિનિટ્સ, ઓનલી 45 મિનિટ્સ એ દીકરીને લઈને ચડવાનું સૌભાગ્ય. અને એના પછી એક પણ દિવસ એવો નથી ગયો કે પરમાત્માને 45 મિનિટ્સની વધારે મને લાગ્યું. છઠ હોય, અઠમ હોય, છતાં પણ 45 મિનિટની અંદર પરમાત્મા સુધી પહોંચવાનું લક્ષ્ય આપણને નૌકારા. એ જ દીકરીની માતા બીજી વખત પ્રેગ્નેન્ટ થયા. સાંભળજો, એ જ દીકરીની માતા બીજી વખત પ્રેગ્નેન્ટ થયા. અને પ્રેગ્નેન્ટ થતાની સાથે અત્યારે છે ને બહુ સુવિધા આવી ગઈ છે. ખબર પડી જાય કે નોર્મલ છે કે એબનોર્મલ છે. ગર્ભની અંદર રહેલું બાળક નોર્મલ છે કે એબનોર્મલ છે ખબર પડી જાય. એ બહેનને 5મો મહિનો બેઠો, બધું ચેકઅપ કરાવી આવ્યા અને વાત થઈ એબનોર્મલ જન્મ છે. અને એ સમયે આ બહેન રડતા રડતા પેલા ગુરુદેવ પાસે આવ્યા. ગુરુદેવ આપે જણાવ્યું પણ લખ્યું નથી, હવે લખવાનું શરૂ કરી દો. 12 નૌકાર ફરજિયાત લખવાના, દરરોજના 12 નૌકાર લખવાના. બેને 12 નૌકાર લખવાના શરૂ કર્યા. 12 થી 24, 36, 48 દરરોજના 108 નૌકાર એક મહિનાની અંદર એ બેન લખતા થયા. વિશ્વાસ નહીં થાય, એ બેનના ઘેર દીકરીનું અવતરણ થયું. એકદમ નોર્મલ, એકદમ નોર્મલ. અને એનાથી વિશેષ એ દીકરી હજી તો 4 વર્ષની નથી થઈ અને એને મારી સાથે આખો છરી પાલતો સંઘ દરરોજના 17 કિલોમીટર 18 કિલોમીટર ચાલે. આજે એ વાતનો હું સાક્ષી છું. ક્યારે? અને ફક્ત સાહેબ ચાલવાનું ન હોય, એ દીકરી હજી 4 વર્ષની નથી થઈ. એ દીકરી એને 4 આંબિલ કર્યા એ સંઘની અંદર. જન્મતાની સાથે જ આ 40 દિવસ પૂરા થઈ જાય ને પરમાત્માની પૂજા, અને પરમાત્માની પૂજા પૂર્ણ થઈ ગયા બાદ એ દિવસથી એટલે કે 41મા દિવસથી છોકરીએ ચોવિયાર શરૂ કર્યા છે. આજ દિવસ સુધી તૂટ્યા નથી. આજે છોકરી 5.5 વર્ષની થવા. એટલે વિચારજો આ નૌકારનો મહિમા કેવો છે, જેના એક લેખન માત્રથી એબનોર્મલ માંથી ગર્ભમાં એ નોર્મલ બનાવી દે છે. આપણી પાસે એવા તો કેટલાય કિસ્સાઓ છે. તો એવા સુંદર મજાના નૌકાર મહામંત્રનું આપણે બધા ધ્યાન ધરીએ છીએ. તો સાથે મળી હો જ્ઞાની અજ્ઞાની સર્વી જીવોની દૂરી ગતિ પડતા બચાવી નવકાર મંત્ર જીત્યાવી. ઓ નવકાર મંત્ર જીત્યાવી. कुमारने सीधी सुदर्शने मंत्र न शरणे जाय. अमर कुमारने सीधी सुदर्शने मंत्र न शरणे जाय. सोनानो सिंहासन पाम्या दुखથી મુક્તિ થાય. દુખથી મુક્તિ થાય. રોમે 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 નવકાર
જપો નવકાર જપો उठते ही मंत्र जपो नवकार सोने से पहले मंत्र जपो नवकार सुबह उठते ही मंत्र जपो नवकार सोने से पहले मंत्र जपो नवकार 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 जपो नवकार। बोलो नेमिनाथ भगवान की सुविधिनाथ भगवान की। सुंदर मजाना पदों में आगळ वधीए। આવી પાવન ધરા ઉપર જ્યારે પરમાત્માની ભક્તિ કરવા આપણે બધા જ ભેગા થયા હોઈએ ત્યારે પરમાત્મા આપણા સૌના રોમ રોમની અંદર વ્યાપી ઉઠે, પરમાત્મા આપણા સૌના રોમ રોમની અંદર એવા ઝૂમી ઉઠે। આપણે બધા જ પરમાત્માને આપણા દરેક દરેક આખે આખા અંગના એક એક રોમ રોમ એક એક અણુ પરમાણુની અંદર પરમાત્માને બેસાડી એવા પરમાત્મા ભક્તિમાં જોડાઈએ। હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજુર। હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજુર। તારી નસીરોમાં નજરાતો જાઉં છું, તારી નસીરોમાં નજરાતો જાઉં છું। તારા પ્રભુજી હું ભીંજાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું। રોમે રોમે હું તારો થતો જાઉં છું, રોમે રોમે હું તારો થતો જાઉં છું। સાથે મળી પ્રભુજી હું ભીંજાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું। હવે છોડું નહીં નાતો હું જગમાં કોઈથી, મને વાલો તું વાલો સૌથી। હવે છોડું નહીં નાતો હું જગમાં કોઈથી, મને વાલો તું વાલો સૌથી। તારી નજરોમાં નજરાતો જાઉં છું, તારી યાદોમાં ખોવાતો જાઉં છું। તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું, રોમે રોમે હું તારો થતો જાઉં છું। તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું। લગ્નની
લાગી રે અગ્નિ જાગી રે તારા મિલને પ્રભુ લગ્ની લાગી રે અગ્નિ જાગી રે તારા મિલને પ્રભુ પડે પર ચંચા કરું તને પડે પણ વિદ્યા કરું તને લગ્ની લાગી રે અગ્નિ જાગી રે તારા મિલને પ્રભુ ચાલો એવા મન ના જાગે કો તારા પછી ચાલો એવા મન ના જાગે કો દેવો પણ સાધુ જીવને નો લગની લાગી રે અગ્નિ જાગી રે તારા મિલને પ્રભુ પલે પલે ચર્ચા કરું તને પલે પલે મિલ્યા કરું તને લગ્ની લાગી રે અગ્નિ જાગી રે તારા મિલને પ્રભુ અને એટલે છેલ્લે પરમાત્માને કહીએ શું કહીએ હવે શરણો લીધો છે તો સત્ય રાખજે આ બાળકને તારા શરણે રાખજે હવે શરણો લીધો છે તો સત્ય રાખજે આ બાળકને તારા શરણે વિતરાગી તારા થકી હું સોહાવું છું વિતરાગી તારા થકી પરમાત્મા કદાચ જો તું ન હોત કદાચ મહાવીર સ્વામી દાદાએ મહાવીર સ્વામી પરમાત્માએ શાસન સ્થાપ્યું ન હોત તો આપણે બધા શાસનમાં હોત ખરા નહીં એટલે પરમાત્માનો સૌથી પહેલા ઉઠી અને એક વ્યક્તિનો હંમેશા આભાર માનો બીજી કઈ વ્યક્તિએ કાલે કહીશ એટલે એક વ્યક્તિનો આભાર અવશ્ય માનવો કોનો પરમાત્માનો એ પરમાત્મા વિતરાગી તારા થકી હું સોહાવું છું વિતરાગી તારા થકી હું સોહાવું છું તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાવું છું તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાવું છું રોમે રોમે હું તારો થતો જાઉં છું રોમે રોમે હું તારો થતો જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાવું છું તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાવું છું અરે ખેલું લાગ્યું મુझने કે તારા પંથે ચાલું ખેલું લાગ્યું મુझने હું તારા પંથે ચાલું તારા પંથે ચાલી હું કર્મો સગડા બાણું તારા પંથે ચાલી હું કર્મો સગડા બાણું દેવો પણ જંગે રે વંદે રે જીવા જીવને લગ્ની લાગી રે ઓ અગ્નિ જાગી રે તારા મિલને પ્રભુ સુંદર મજાનો આપણું આખું જીનાલય કેવું સુશોભિત થઈ અને શણગારાઈ ગયું છે ત્યારે અમે અમારા પ્રભુજીને સોનાથી સજાવીશું અમે અમારા પ્રભુજીને
અમે અમારા પ્રભુજીને સોનાથી સજાવીશું, સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું, સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું, રૂપાથી સુંદર હિરલાઓ. જય હો, ધન્ય હો. અરે રૂપાથી સુંદર હિરલાઓ જો, એમાં મારા પ્રભુજીની પ્રતિમા હો, જગમગતા તારલાનો તેરાસરે હો જો, એમાં મારા પ્રભુજીની પ્રતિમા હો. અને હાથ તો કરે તાળીઓ તાલે. અમારા પ્રભુજીને મંદિરમાં પધરાવીશું, અમે અમારા પ્રભુજીને, અમે અમારા પ્રભુજીને મંદિરમાં પધરાવીશું, મંદિર ના મળે તો અમે, હો મંદિર ના મળે તો અમે, અરે હૃદય સિંહાસન પર બિરાજો, એમાં મારા નિમિનાથની પ્રતિમા હો, જગમગતા તારલાનો તેરાસરે હો જો, એમાં મારા પ્રભુજીની પ્રતિમા હો, સુંદર સોહામણી આંગી હો જો, જગમગતા અમે અમારા પ્રભુજીને ફૂલોથી સજાવીશું, અમે અમારા પ્રભુજીને, અમે અમારા પ્રભુજીને ફૂલોથી સજાવીશું, ફૂલો ના મળે તો અમે કળીઓથી સજાવીશું, ફૂલો ના મળે તો અમે કળીઓથી સજાવીશું. અરે કળીઓથી સુંદર ડમરું જો, એમાં મારા પ્રભુજીની પ્રતિમા હો, સુંદર સોહામણી આંગી હો જો, સુંદર સોહામણી આંગી હો જો, દેરાસર હો જો, જગમગતા તારલાનો તેરાસરે હો જો, એમાં મારા નિમિનાથની પ્રતિમા હો જો. બધાને આવડતું સુંદર મજાનું પદ. પાણી મને સુધ આસતા, દેવ જુવારું શાશ્વતા, પાણી મને સુધ આસતા, દેવ જુવારું શાશ્વતા, પાશ્વનાથ મને વાંચિત ચિંતામણી મારી ચિંતા જો, શંકેશ્વર દાદા મારી ચિંતા જો.
છાવે મારા શ્રાવકો બધા સાથે મળી ફરીથી ચિંતામણી મારી શંખેશ્વર દાદા મારી ચિંતા ચિંતામણી મારી ચિંતા શંખેશ્વર દાદા મારી ચિંતા જય હો શંખેશ્વરના સાચા દેવ અશુભ થયે મને પાછાથી શંખેશ્વરના સાચા દેવ અશુભ થયે મને પાછાથી તું છે મારી હાજરા શંખેશ્વર ચિંતામણી મારી ચિંતા જો શંખેશ્વર દાદા મારી ચિંતા જો આણી મને સુધ આશકા દીવ જુવારો શાશ્વતા આણી મને સુધ આશતા દેવ જુવારો શાશ્વતા પાર્શ્વનાથ મને વાંચિત ચિંતામણી મારી ચિંતા જો શંખેશ્વર દાદા મારી ચિંતા જો વર્તમાન સમયની અંદર કોઈ સંગીતકારો આ ગીત ગાતા નથી અને લગભગ કોઈને ખબર પણ નથી એવું સુંદર મજાનો પદ વગાડ્યું એટલે એક લાઈન લઉં છું વચ્ચે તું સ્વામી મારો છે દાસ તારો છું તું સ્વામી મારો છે તારો છો દુનિયામાં મને બીજું કાંઈ મળે ના મળે ઓ સ્વામી મારો છે દાસ તારો છું આ સ્તોત્ર જે મને માતરે તેના કાજ સદાય સરે સાચું કહું જયંતિ કાકા જગદીશ અંકલ સાચું કહું આ મારો રોટલો છે રોટલો બરાબર એના ઉપર ઉભો રહું છું સાચે દિલથી કહું છું કે આ સ્તોત્રનું દરરોજ તમે સ્મરણ કરો ને તમારા દરેક વિઘ્નો દૂર થાય વિશ્વાસ નહીં થાય પણ આટલી બધી શક્તિ ક્યાંથી પરમાત્મા આપે છે એને ખબર નથી આટલી બધી શક્તિ આખા ઓગસ્ટ મહિનાનો 8 તારીખથી લઈ 8 ઓગસ્ટ થી લઈ અને આજે કઈ તારીખ છે 31 ઓગસ્ટ સુધીમાં અમારો 54નો પ્રોગ્રામ છે 54નો પ્રોગ્રામ વિથ ટ્રાવેલિંગ એક દિવસ પણ ન અવાજ ઉપર અસર આવે
અને ના તબિયત ઉપર એક માત્ર કોના ભરોસે આ સ્તોત્ર જે મને માતરે તેના કાજે સદાય સરે આહ સ્તોત્ર જે મને માતરે તેના કાજે સદાય સરે આદિ વ્યાધિ દુઃખ જાવે દૂર શંખેશ્વર દાદા મારી ચિંતા જો ચિંતામણી મારી ચિંતા જો શંખેશ્વર દાદા મારી ચિંતા જો पे मुकुट है तेरे कानों में कुंडल है तेरे मस्त पे मुकुट है कि नहीं है कि नहीं है तेरे मस्त पे मुकुट है तेरे कानों में कुंडल है तू तो करुणा सागर है तू तो करुणा सागर है मुझ पर करुणा करना वाह वाह जय हो हाँ मारो तुमड़ी आना ये पावन भूमि गिरनार में तुम आना नेमिनाथ के चरणों में सुविधिनाथ के चरणों में आकर ही झुके जाना जय हो यहाँ बार बार आना ये पावन भूमि यहाँ बार बार आना मेरी नैया डूब रही नैया नैया डूब रही આજે પ્રતિક્રમણ અત્યારે સાંજે કર્યું ને દિવસી પ્રતિક્રમણ એમાં સાહેબ આપના મુખે સાંભળી એક વાત સુંદર મજાની કઈ વાત હતી આમાંથી લગભગ બધા પ્રતિક્રમણમાં હતા બધાએ માર્ક કર્યું હોય તો એમની સુંદર મજાના મુખે વાત મેં સાંભળી શું વાત સાંભળી હા દર વર્ષે આ ભૂમિ ઉપર તમે બધા પર્યુષણ કરવા પધારો આ વર્ષે એવી સુંદર મજાની આરાધના કરો કે દર વર્ષે તમને આ પાવન ભૂમિ ઉપર આવવાનું બરાબર સાચી વાત કે ખોટી વાત તો એવી આ તુમડીની ધરતી પાવન તુમડી કી ધરતી પાવને યહાં બારે બારે આના ઓ नीनाथ के चरणों में
छुई थी नाथ के चरणों में आकर के झुके जाना है ये वन में यहाँ आना आना है ये पावन भूमि यहाँ बारे बारे आना। ફરીથી એક પદ લેવાનું મન થાય બપોરે લીધું સુંદર મજાનું નેમિનાથ દાદાનો દરબાર સામે હોય નેમ નેમ મારા નેમ નેમ મારા નેમ નેમ મારા નેમજી નેમ નેમ મારા નેમ નેમ મારા નેમ નેમ મારા નેમજી હીરનારે શોભે દેખો નેમજી સામળિયા ખેડૂ જોવાને ટમ ટમ ટમકે છે તારલિયા हीरे शोभे देखो नेमजी सामड़िया खेडू जोवाने टम टम चमके छे तारलिया जोवा चमके छे तारलिया बेठा मलके छे सामड़िया जोवा चमके छे तारलिया बेठा मलके सामड़िया राजीमतीना मन बसिया हीरे नारे शोभे देखो नेमजी सामड़िया। जय हो जय हो जूनागढ़नी धरती कहती नीम राजुलनी प्रीत कथा जूनागढ़नी धरती कहती नीम राजुलनी प्रीत कथा साक्षी बनी सहसावन के तू साक्षी बनी सहसावन कहे तू दीक्षा केवल मोक्ष कथा। આવા સુંદર મજાના વાદળાઓને જોઈને કહેવાનું મન થાય ગઢ ગિરનાર તમે ચડો ને એટલે વાદળા નીચે અને તમે ઉપર હકીકતમાં ગઢ ગિરનાર ચડો એટલે વાદળા નીચે અને તમે ઉપર હો એવું આ ગરવો ગિરનાર જેના સ્પંદનો આપણે બધાએ બપોરે જાણ્યા તેવા અભિષેક કરવાનું ઝુંબર से वादरिया अभिषेक करવાનું ઝુંબર से वादरिया જોવા ચમકે છે ઓ જોવા ચમકે છે તારલિયા બેઠ મલકે છે સામળિયા રાજીમતીના મન વસિયા હીરે નારે શોભે દેખો નેમજી સામળિયા હીરે નારે શોભે देखो नेमजी सामरिया हीरे नारे शोभे देखो नेमजी सामरिया हीरे नारे शोभे देखो नेमजी सामरिया। पवित्र पावन प्रीतम पुरुषोत्तम रे प्यारा निष्काम निरागस नाथ निरंजन मेरे विकारी न्यारा 22 मास तारा ने द्वारिका दुलारा गिरनार नाग पारा मासो नारा जे ब्रह्मचर नारा सत्तर नारा शिवदया प्रेमी नमामि देवी ब्रह्मचर नारा सत्तर नारा शिवदया प्रेमी नमामि અને આવા નેમિનાથ દાદા આપણી સામે ઊભા છે બેઠા છે ઊભા તો નહીં પણ બેઠા છે એવા દાદાના દરબારમાં આપણે બધા બેઠા છીએ। આ નેમિનાથ દાદાના ઘણા બધા ભક્તિના પદો છેલ્લા 5 વર્ષની અંદર નહીં આવ્યા હોય તો 100 થી વધારે પદો નેમિનાથ દાદાના ફક્ત નવા આવ્યા છે। 100
સૌથી વધારે પદો ફક્ત નેમિનાથ દાદાના વધારે આવ્યા છે, નવા ભાવ આવ્યા છે. એમાંના એક 50 ભક્તિના પદો, કેટલા 50 પદો, 50 ભક્તિના પદો તમને બધાને અત્યારે 5 મિનિટમાં સંભળાવું છું. 5 મિનિટમાં નેમિનાથ દાદાના સુંદર મજાના 50 ભક્તિના પદો તમે બધા જ એક કડી આવશે, પણ એક કડી બીજી કડીને કઈ રીતે જોડે છે એનું સુંદર મજાનું આ પરમાત્મા ભક્તિનું નિજરાણું આપણે બધા તાળીઓનો સાથ આપીશું તો અમને પણ સંગીતકારોને પણ ખૂબ ખૂબ મજા આવે. કારણ કે અમારું સૌથી વધારે કદાચ સન્માન હોય ને તો આપ સૌની ભક્તિ પૂરી થઈ જાય ને પછી મને કોઈ તાળીની અપેક્ષા નથી અને જોઈતી પણ નથી, પણ ભક્તિ ચાલુ હોય ત્યાં સુધી તાળીઓ તો બંધ ન થાય એવા ભાવ સાથે. જો પછી તો ઘણા બધા માંગશે, પણ સાથે માંગનારા એ પરમાત્મા આપણા બધા છે ને એવી સુંદર મજાની શક્તિ આપે. સાથે મળી અને પરમાત્મા ભક્તિનું સુંદર મજાનું જણાવે. રોમે રોમે નેમીનો થતો જાઉં છું, પવનની પાંખોમાં ગગનની આંખોમાં તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાઉં છું. પ્રભુ નેમિનાથ તારું નામ, જીવદયા પ્રેમી હૃદય મંદિરના મારા દેવ મેને મીને માન્યા છે નમામી નેમી. દોષથી હર્યો ભર્યો છું છતાં દાદા મારા દાદા પ્યારા પ્યારા દાદા અખિયા હરખને લાગી અમારી અખિયા હરખને લાગી રે દેવી ધૂને લાગી રે लागी रे लागी रे लागी रे मोए तुमसे लगने लगनी लागी रे हो अग्नि जागी रे तारा मिलने नी प्रभु आनंद रंग भगवंत संग अनहद उमंग उपजायो मन काया जुमंगे नाचे तरंगे मन मोही लीधो गिरनारे चित चोरी लीधो નેમિનાથે વાલા નેમિનાથ મેં તો પકડ્યો તારો હાથ હે નાથ હે નાથ હે નાથ નેમિનાથ હે નેમીશ્વર હે નેમિનાथ अब सौंप दिया इस जीवन को भगवान मोरी नैया भव पार तो उतार दे सगळું તને સોંપી દીધું તું મને નેમિનાથ તારો સાથ આપી દે તારી સાથે નેમ સાથે હો મારા ઘરમાં વિરાજતા નેમિનાથજી જીનવરજી નેમીશ્વરજી जगमगता तारला तेरा सरे हो जो जय जयकार નેમિનાથ तारो हो जो जय जयकार નેમિનાથ नो जय जय हो नेम प्रभु नो जय जय हो रागीने वंदन वितरागीने वंदन मित्रागीने वंदन નેમિનાથ ने वंदन नित नित वंदने वंदने तने नित नित वंदने वंदो નેમિનાથ ने रे हो मिठड़ो ने मिचनंद मिठड़ो ने मिचनंद तिरियो ने मिचनंद ने हरियंता जी शमणा राधे में जोया श्री नेम 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 श्री नेम नेम दिन रात सुबह शाम नेमी नाम ओ नेम तू प्राण आधार मेरो प्रभु नेम रतन
जी मेरे नेमी नो उपदेश प्यारो प्यारो लागे रे गिरी गिरनार जनारा तने बंधनी हमारा गिरी गिरनार जनारा तने बंधनी हमारा निमरा झूल बंदे छाबू छे अंते भुला गयो निमजी नो पंथ बनी लागी गयो रात लाग्यो निमजी नो पंथ बनी लागी गयो रात आमारा निमिनाथ जी आमारा निमीश्वर जी आमारा निमिनाथ जी आमारा निमीश्वर जी मारा मन मंदिर माहे आओ निमीश्वर जी निमी तारो महिमा आ जगमा छे महान मारा निमी नो जयकार निमी नाथ नो जय जयकार मारा निमी नो जयकार निमी नाथ नो जय जयकार जय जय निमी रंजन वाला जय जय शिवानंद जय 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 श्री निमीनाथ जय 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 श्री निमीनाथ मारा वाला निमीनाथ मारा दिल मानर की गिरना जय जय करुणा बेटा जय जय करुणा बेटा जय जय श्री नेम कुमार जय जय करे वो गिरना जय जय करे वो गिरना जय जय करे वो गिरना निमनाथ गिरी शंकर जय जय करे वो गिरना वंदन 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 गिरनार तने वंदन 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 निमिनाथ तने वंदन जय करे वो गिरनार जय जय करे वो गिरनार निमनाथ गिरी शंकर जय जय करे वो गिरनार पंचमसी कर तनु गिरी छेदा कैलाश उजे अंतरई भक्तिरंद भरत स्वर गिरी गिरिना नमो कर्ण विहार प्रसाद जय जय गरीबो गिरिना जय जय गरीबो गिरिना जय जय गरीबो गिरिना निमनाथ गिरी शंकर जय जय करे वो गिरना जय जय करे वो गिरना जय जय करे वो गिरना निमनाथ गिरी शंकर जय जय करे वो जय जय करे वो जय जय करे वो गिरना बोलिए गिरनाथ मंडन निमिनाथ भगवान की सुविधिनाथ भगवान की भगवान સુંદર મજાની ધમાલ પરમાત્મા ભક્તિમાં આપણે બધા સાથે મળીને કરી હવે એક સુંદર મજાનું પદ અમારા બધા સંગીતકારો તરફથી કાંઈ કહેવાની તમારી બધાની કોઈની ફરમાઈશ હોય તો જણાવજો અચૂકથી મારી શક્તિ હશે તો હું ચોક્કસ પૂર્ણ કરીશ હા હાજી બીજા કોઈ હજી હાજી હાજી કોઈ દરરોજ થોડી થોડી ફરમાઈશો આપતા રહેજો એટલે આપણે દરરોજ ભક્તિમાં જોડાતા રહીશું ધન્યવાદ સુંદર મજાનો પદ છે તમે પરમાત્માને શું કહી શકો છો પરમાત્માને તમે શું કહી શકો છો પરમાત્માને તમે હકથી કહી શકો છો કે હું છું તમારો તમે છો મારા એવા ભાવ સાથે સુંદર મજાનું પદ શાંત ભક્તિનું શાંત પદ છે પણ શાંત ભક્તિ પણ એટલા માટે કારણ વડીલો ઘણા બધા બેઠા છે અને બીજું કે જેટલા શાંત ભાવ વહીમાં ભાવ આવે ને
એટલા થનગનાટમાં ન આવે. આવે ચોક્કસ આવે બધાને, પણ જે ભાવ શાંત ભક્તિમાં છે એવો ભાવ બીજે ક્યાંય જોવા મળે નહીં. એનું કારણ તમને સમજાવું કે પેલા થનગનાટમાં શું થાય? તમારા પગ નાચે, તમારા હાથ નાચે, બધું જ, તમારું મન પણ નાચે, જબરજસ્ત ભક્તિમાં જોડાયેલું હોય. અને અત્યારે એ જ જોઈએ છે. પણ આ શાંત ભક્તિ જે તમને સીધા પરમાત્મા સાથે કનેક્શન કરાવવાની શક્તિ રાખે. તો એવા સુંદર મજાના પદ અહીંયાથી આપણે દરરોજ ભક્તિમાં લઈશું. એવું એક પદ આજે તમારા બધાની સામે પ્રસમરથી વિજય મહારાજ નંદપ્રભા પ્રાસાદના એમનું સુંદર મજાનું રચાયેલું આ પદ છે. તમને આપું આનંદ આદય. તમે તો મુझને બધું જ આપ્યું, મેં તો તમને કઈ આપ્યું. તમે છો મારા જીવન દાતા, તમે જ પિતા, તમે જ માતા. હું છું તમારો, તમે છો મારા. હું છું તમારો, તમે છો મારા. આ વાત તમે કહી દઉં છું, આ વાત તમે કહી દઉં છું. હું છું તમારો, તમે છો મારા. હું છું તમારો, તમે છો મારા. પ્રીતમ પ્યારા મારા વાલાની મીના, તુજ સંગી પ્રીતરી એવી લાગી મને. નવ ભવ કેરી પ્રીત લડી, મારા રે વિના, વાલા સ્વીકારો અરજી મારા. સાહિબજી મારા સાહિબજી, સાહિબજી મારા સાહિબજી. યાદ કરું છું હર પળે, મને માતરું છું હર પળે. યાદ કરું છું હર પળે, મને માતરું છું હર પળે. જે તમારા મામણે એવું બીજામાં ના મળે. જે તમારા મામણે એવું બીજામાં ના મળે. સાહેબ મારું ધ્યાન તમે છો, સાહેબ મારું માન તમે છો.
સ્થાન તમે છો, આત્મ તત્વનું જ્ઞાન તમે છો. હું છું તમારો, તમે છો મારા. હું છું તમારો, તમે છો. એક જૂનું પદ યાદ આવે છે. મારા વાલા પ્રભુ ક્યારે મળીશો મને. મારા વાલા પ્રભુ ક્યારે મળીશો મને. મારી આશા પૂરી ક્યારે કરીશો તમે. મારા વાલા પ્રભુ. કરીશો તમે. સાહેબજી મારા સાહેબજી, સાહેબજી મારા વાલા સાહેબ, મારા વાલા સાહેબ, મારા વાલા સાહેબજી. ભગવાને કે વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાને વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. મને વરદાન આપી દે, મને ત્યાં સ્થાન આપી દે. મને વરદાન આપી દે, મને ત્યાં સ્થાન આપી દે.
સંગમાં જ્યાં લગી છે સૌ કરે શોષણે જો મેં જાતા કોઈ અહીંયા ના કરે પોષણ મતી લગી સંસારનું જોડાણ કાપી દે જ્યાં વસે છે મને વરદાન આપી દે મને ત્યાં સ્થાન આપી દે મને વરદાન આપી દે મને ત્યાં સ્થાન આપી દે મને વરદાન આપી દે મને ત્યાં સ્થાન આપી દે બોલીએ નિમિનાથ ભગવાન કી એક પદ છે તમે જેટલા બેઠા છો ને તમને બધાને મારા નમન તમને બધાને મારા નમન મારા વંદન કારણ કે છેલ્લે સુધી બેસવાની છે ને ઘણા બધામાં ક્ષમતા ન હોય અને આપણે પણ સમજીએ કે તપસ્વી હોય સવારના 4 વાગ્યાના જાગેલા હોય પ્રતિક્રમણ આદિની પર્યુષણમાં આપણે એકદમ બિઝી શિડ્યુઅલ વાળા હોઈએ પણ આ બિઝી શિડ્યુઅલમાંથી આપણે બધા જ એટલો સુંદર સમય લઈ અને પરમાત્મા ભક્તિમાં જ્યારે આવ્યા છીએ ત્યારે આવતો સમય શું છે એ આપણને ખબર નથી આ પદ છે ને આ પદ છેલ્લા 7 દિવસ ગઈકાલને મૂકી અને છેલ્લા 7 દિવસ હું ગાંધીધામ સંઘમાં હતો એટલે કે સિદ્ધિ તપની આખી 7મી પારી આખી સિદ્ધિ તપની 7મી પારી ગાંધીધામ સંઘમાં ચિંતામણી જે બહુ મોટો સંઘ છે ત્યાં અને એ સંઘની અંદર બધા જ ભક્તિની અંદર છે ને પેલા ઝૂમે નાચે ગાય બધું જ કરે સાંજે 1.5 કલાકની ભક્તિ ઝૂમવા વાળી ચાલે પછી પ્રતિક્રમણ કરવા વાળા પ્રતિક્રમણ કરવા જાય અને બાકીના અમારા જેટલા મારી ઉંમરના જેટલા યુવાનો હતા ને જેટલા પણ યુવાનો લગભગ 30 થી 35 યુવાનો જેમણે સિદ્ધિ તપ કરેલો દરેક ભક્તિમાં બેસે એ ભક્તિમાં બેસે અને એક પદની રાહ જુએ એક પદની રાહ જુએ એ પદ આપણે પણ અહીંયા 7 દિવસ હું ભક્તિમાં છું દરરોજ આ પદ લઈશ પણ આ પદ લેતી વખતે દરેક ભાગ્યશાળી કાં તો ફક્ત પરમાત્માને જોશે મને કોઈ જોતા નહીં કાં તો ફક્ત પરમાત્માને અને કાં તો પોતાના અંતર્મનથી આંખો બંધ કરી અને તમે જે પરમાત્માને રોજ પૂજતા હો ને એ પરમાત્માને યાદ કરજો આ સુંદર મજાનું પદ કવિ હૃદય આચાર્ય ભગવંત ઉદયરત્ન સુરી મહારાજાએ રચેલું પદ છે આપણે બધા જ રજા આપો હવે દાદા જે પદ જેમણે રચ્યું છે ને એ જ આચાર્ય ભગવંત ઉદયરત્ન સુરી મહારાજ એમણે આ સુંદર મજાનું પદ લીધું છે અને કદાચ એક જણા પણ કદાચ બેઠા હશે ને તોય આ પદ તો હું લઈશ અને લઈશ એટલે આ પદ લીધા વગર ભક્તિ પૂર્ણ થાય એમ નથી આપણે બધા જ આ પદ છેલ્લું પદ અને ત્યારબાદ આપણે બધા વધાઈ તરફ આગળ વધીશું આ પરમાત્માની સામે બેઠા બેઠા આપણે બધા જ આ પદ લઈએ એકદમ લાઈટ ખબર ક્યાં છે મને મારી સવારે શું થવાનું છે ખબર ક્યાં છે મને મારી સવારે
જવાનું છે ખબર ક્યાં છે મને મારી સવારે શું થવાનું છે. નહીં કલ્પાંત કરવાનો થવાનું તે થવાનું છે ખબર ક્યાં છે મને મારી સવારે શું થવાનું છે. મરણી દેજો નહીં માંગો બીજું કાંઈ થવાનું તે થવાનું છે નહીં માંગો બીજું કાંઈ ઘડી પરમાં જવાનું છે જવાનું છે ખબર ક્યાં છે મને મારી સવારે શું થવાનું છે. છેલ્લી પંક્તિની અંદર સુંદર મજાની વાત કરી છે. આપણે બધાએ કેટલાય આત્માઓને તડપતા જોયા છે. આપણે બધાએ કેટલી આત્માઓને તરફડતા જોયા છે. કેટલીય આત્માઓ જેને દર્દ હોય જેને પીડા હોય અને એટલી પીડા કે એનાથી સહન ન થતી હોય એ સમયની વાત બધી છે દર્દની પીડા અશાતા બધી છે દર્દની પીડા અશાતા પરિબાવે છે કરેલા કર્મ જે મારા કરેલા કર્મ જે મારા ઉદયનો સતાવે છે સમાધિના તૂટે મારી
નવાગરમાં જવાનું છે, ખબર ક્યાં છે મને મારી, સવારે શું થવાનું છે, ખબર ક્યાં છે મને મારી, સવારે શું થવાનું છે, ભરોસો ના હવે મારો, ભરોસો ના હવે મારો, ભરોસો ના હવે મારો, ગમે ત્યારે જવાનું છે, ખબર ક્યાં છે મને મારી, સવારે શું થવાનું છે, ખબર ક્યાં છે મને મારી, સવારે શું થવાનું છે। બોલીએ નેમિનાથ ભગવાન કી બધાઈ તરફ આગળ વધશું। નાથની બધાઈ મારા પ્રભુની બધાઈ, વાગે વાગે રે મારા નાથની બધાઈ વાગે, ઓ નાથની બધાઈ મારા પ્રભુની બધાઈ, વાગે વાગે રે મારા નાથની બધાઈ વાગે। शरणाई सुरे नौबत वागी और गणन गण गाए, शरणाई सुरे नौबत वागी और गणन गण गाए, इंद्र इंद्राणी मिले मंगल गावे, ચોકે પુરાવે મારા નાથની બધાઈ વાગે, વાગે રે મારા પ્રભુની બધાઈ વાગે, વાગે વાગે। सेवक प्रभु जी से अर्ज करते हैं, सेवक प्रभु जी से अर्ज करते हैं, हो सेवक प्रभु जी से अर्ज करते हैं, सेवक प्रभु जी से अर्ज करते हैं, चरणों की सेवा प्यारी लागे, चरणों की सेवा प्यारी लागे, नाथनी बधाई वागे रे मारा प्रभुनी बधाई वागे, वागे वागे वागे
બધાઈ વાગે હો હો વાગે 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 ની બધાઈ વાગે વાગે રે મારા પ્રભુની બધાઈ વાગે વાગે રે મારા નાથની બધાઈ વાગે વાગે રે મારા પ્રભુની બધાઈ વાગે વાગે રે મારા નાથની બધાઈ વાગે વાગે રે વિનાશની બધાઈ વિધિનાથની બધાઈ ચોવીસની બધાઈ તેની બ્રહ્મચારી તુમડી તીર્થ મંડળ નેમિનાથ ભગવાન કી સુવિધિનાથ ભગવાન કી आज के आनंद की आठ कर्मों की क्षय આવતીકાલે બરાબર સુંદર મજાના પ્રતિક્રમણ કર્યા બાદ તમારી દરેક ક્રિયાઓ કરી બરાબર 9 કલાકે અહીં વ્યાખ્યાન માણીમાં આપ સૌ ભાગ્યશાળીઓ હાજર થઈ જજો 8:30 વાગે ભક્તામર જે આપણો દરરોજ આપણે પાઠ કરીએ છીએ એ ભક્તામર 8:30 વાગે 9 વાગે ગુરુદેવ પધારી જશે અને વ્યાખ્યાનની સરવાણી શરૂ થઈ જશે બરાબર બપોરે 2:30 થી 3:45 વાગ્યાની વચ્ચે આપણે સુંદર મજાની ચારિત્ર ઉપકરણ વંદનાવલીનો કાર્યક્રમ તો આપણે બધા સાથે મળી પરમાત્મા ભક્તિમાં જોડાશું ફરી પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ સકળ સંઘને કંઈ પણ કહ્યું કહેવાયું હોય તો નિકેશ દેડિયા ગામ ગઢસીસા અને મારી સંપૂર્ણ બધી ત્રિવિધે મિચ્છામિ નિકુલમ મિચ્છામિ ધન્યવાદ.